वेलकम बैक टू माय चैनल वंस अगेन। मैं हूँ आपका पीयूष और मेरी ऑफिशियल यूट्यूब चैनल का नाम है टू ट्रैकर। प्लीज़ अगर आप इस चैनल पर नए हो तो प्लीज़ इस चैनल को सब्सक्राइब कर लीजिए, ठीक है। तो आज हूँ बतावવાનું છું મારું ગામ ઢિલોજ। મારા ગામ ઢિલોજમાં દર વર્ષે ચામુંડા માતાનો રથ નીકળે છે। એક કરવટું છે કે સુથાર ભાઈઓ બધા જ આવીને રથ બનાવે છે બપોરથી માંડીને 7 સુધી, અને સાંજે મુહૂર્ત પ્રમાણે એ રથને સાંજે કાઢે છે, મતલબ કે નીકળે છે, એ રથ નીકળે છે। તો એ રથને બધું હું આગળ તમને વિડીયોમાં બની રહેજો, હું તમને આગળ બતાવવાનો છું, તો પ્લીઝ વિડીયોમાં બની રહો। સો ગાઈસ, આ સામે તમે જોઈ રહ્યા છો રામજી મંદિરનું મંદિર છે। એ મંદિરનો ગેટ છે, મેન એન્ટ્રન્સ, ત્યાંથી અંદર જવાનું। અને આ સામે તમે જોઈ રહ્યા છો એ બધા જ આપણા ધીણોજ ગામના વતની છે, સુથાર ભાઈઓ જે મિસ્ત્રી કામ કરે છે, જેમનું કરવટું વર્ષોથી ચાલતું આવી રહ્યું છે, જેમના એમના બાપ દાદા બી આ જ કામ આ દિવસે કરતા હતા। આ રથ પોતાના હાથથી તૈયાર કરે છે, પૂરા દિલથી એમના। તો તમે જોઈ રહ્યા છો કેવી મહેનત કરી રહ્યા છે, એમની કારીગરી અહીંયા એ પૂરી દેખાડે છે આ રથ બનાવવામાં। અને એક બીજી વસ્તુ બી તમે જોઈ રહ્યા છો કે આમાં મોટી ઉંમરના માણસો પણ એડ થાય છે એમની કુમના, અને આ રથ તૈયાર કરે છે। આખી બપોરે 12 વાગ્યાથી લઈને જ્યાં સુધી રથ તૈયાર ના થાય ત્યાર સુધી આ કામ એ પોતે કરે છે। અને તમે જોઈ રહ્યા છો સાથે નાના છોકરાઓ જે લગભગ 15 વર્ષના હશે, 15 થી 17 વર્ષના, એ પણ સાથે આવે છે, જે રથનું કામ પૂરું પાડે છે। અને બહુ સારી રીતે એમની કામગીરી અહીંયા દેખાડે છે। આ જે ઉપર બનાવી રહ્યા છે એમાં જ્યોત, માતાજીની જ્યોત રાખવાનું બનાવી રહ્યા છે, જેમાં ઘી પૂરવામાં આવે છે અને એની અંદર દિવેટ નાખીને દીવો પ્રગટાવવામાં આવે છે। એના માટે આ રથ તૈયાર કરે છે। પછી નીચે તમે જોઈ રહ્યા છો ત્યાં વ્હીલ્સ, મતલબ કે પૈડા ત્યાં બનાવે છે એક સાઈડ, જે પૈડા રેડી થશે ત્યારે ત્યાં લગાવવામાં આવશે અને પ્રોપર રીતે આ રથને તૈયાર કરવામાં આવશે। એના પછી મંદિરમાં લઈ જઈ એનો શણગાર થશે, મતલબ કે એના ઉપર કલર થશે, એ બધું કામ થશે। દીવા અગરબત્તી ધૂપ ધુમાડા એની આરતી થશે। એની પછી પૂરેપૂરું રથ તૈયાર થઈ જાય એના પછી જે બી મુહૂર્ત પ્રમાણે, ધારો કે આજનું મુહૂર્ત છે 11:15 વાગે, 10:45, તો એટલા વાગે રથ અહીંયાથી નીકળશે, જે રથને ગામની સીમમાં મૂકવામાં આવે છે। અને ત્યાંથી જે બી આવતા જતા શ્રદ્ધાળુઓ હોય એને રથને ખીચીને જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડવાની કામગીરી કરતા હોય છે। તો બસ હવે આપણે મળીએ આપણા ધીણોજ ગામના વતની એવા સુથાર સમાજના ભાઈઓને। આ જે માતાજીનો રથનું સ્વાતંત્ર્ય નીકળે છે તે અમારા વડવાઓના આગળથી જે ચાલતું આવ્યું છે એ પ્રમાણે અમે પાછળના બાળકો કરી દઈએ છીએ। જે માતાજી જ્યાં સુધી કરાવશે ત્યાં સુધી અમે આવી જઈશું। વર્ષ પરંપરાગત તો ભાઈઓ, આપણે મળ્યા ધીણોજ ગામના સુથાર ભાઈઓને, મિસ્ત્રી ભાઈઓને, જે વર્ષોથી પરંપરા ચાલતી હોય છે મા ચામુંડાના આશીર્વાદથી। એ લોકો આ રથ બનાવે છે, જે રથ એમના હાથથી પોતાની મહેનતથી તૈયાર કરે છે, અને પછી મુહૂર્ત પ્રમાણે
એ ગામમાંથી રથ નીકળે છે. એ વર્ષોથી પરંપરા ચાલતી આવે છે અને ઓલવેઝ ચાલતી રહેશે. બોલો ચામુંડા માતની જય.
ચામુંડ જય જય 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 ચામુંડ બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી ચામુંડ જય જય ચામુંડ બોલ મારી ચામુંડ જય જય ચામુંડ બોલ મારી ચામુંડ જય જય ચામુંડ બોલ